નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું હું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. જો તમે ગુજરાત રાજ્યના એક સરકારી કર્મચારી કે પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો અથવા તમારા ફેમિલી મેમ્બરના કોઈ પણ પેન્શન ધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. આવતા મહિને એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનાથી પેન્શન વધારા સાથે આ મળતા અન્ય બીજા લાભો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો શું નિર્ણય લેવામાં આવ્યો છે પેન્શન બાબતે, તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો. તો સૌપ્રથમ વાત કરીએ 8મા પગાર પંચના નવીનતમ સમાચારમાં. 8મા પગાર પંચ તેના જીવનચક્રના એક મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયું છે, કારણ કે કેન્દ્ર સરકારના કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયાગત આવશ્યકતાઓ પૂર્ણ કરી છે જે તેની ભવિષ્યની ભલામણોને અસર કરશે. એવા સમયે જ્યારે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનની પગાર વધારા અને અન્ય લાભો અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, તો ત્યારે કમિશન દેશના તમામ ભાગોમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં વ્યસ્ત છે. તમે જાણો છો મિત્રો, 8મો પગાર પણ લાગુ થઈ ગયું છે. હવે તેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે કમિશન દેશના તમામ ભાગોનું એકત્રિત કરવાનું પણ ડેટા વિશ્લેષણ ચાલુ રહ્યું છે મિત્રો. મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. સૌથી મોટા વિકાસના એક જાહેર પરામર્શ પ્રક્રિયા પૂર્ણ થવાના છે. મેમોરેન્ડમ અને સૂચના સબમિટ કરવા માટે ઓનલાઈન વિન્ડો 15 જૂન 2026ના સત્તાવાર રીતે બંધ થઈ ગઈ છે. કર્મચારીના સંગઠનોના પેન્શનના સંગઠન અને અન્ય હિસ્સેદારોનો લઘુત્તમ પગાર, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન સુધારા અને ભથ્થા જેવા મુદ્દાઓ પર તેની ભલામણો સબમિટ કરી કમિશને હવે સરકાર માટે સંતુલિત અને વ્યવહારુ ભલામણ તૈયાર કરવા માટે આ દરખાસ્તો તપાસ શરૂ કરી છે. આ કમિશનના વિગતવાર મૂલ્યાંકન તબક્કાની શરૂઆત છે, જે ભવિષ્યના પગાર અને પેન્શનને સુધારાનું નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો. તમે જાણો છો મિત્રો, જે મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયા હતી તે 15 જૂન તે પણ પૂર્ણ કરીને હવે તમે જાણો છો મિત્રો, હવે તે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે કેન્દ્ર સરકારના મંત્રાલય 31 જુલાઈ સુધીના કર્મચારીઓને ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે. સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાં એક જ જાહેર પરામર્શ કરવાનો કવાયત અંત છે. મેમોરેન્ડમ અને સૂચના મોકલવાની અંતિમ તારીખ 15 જૂન 2026 નક્કી કરવામાં આવી હતી. ટ્રેડ યુનિયનના નિવૃત્તિ કર્મચારી જૂથો અન્ય પક્ષોને લઘુત્તમ વેતન, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન સુધારા અને ભથ્થા જેવા મુદ્દાઓ પર ભલામણો કરી છે. હવે સમય આવી ગયો છે કે કમિશન ભલામણો અભ્યાસ કરે અને સરકારને સમજદાર ભલામણ કરે. હવે કમિશનના મૂલ્યાંકન કરવાનો તબક્કા પ્રવેશ કરવા જઈ રહ્યું છે, જે ભવિષ્યના પગાર અને અન્ય પેન્શન સુધારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો. 8મા પગાર પંચ રાષ્ટ્રવ્યાપી પરામર્શ અભિયાન ચાલુ રાખ્યું. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈએ, જેના અધ્યક્ષે તે આયોગ સમગ્ર દેશમાં એના આઉટરીચ કાર્યક્રમ ચાલુ રાખી રહ્યું છે મિત્રો. માસ્ટી કમિશન કર્મચારી સંગઠન, પેન્શન જૂથો જેવા અન્ય સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવા માટે વિવિધ રાજ્યોની મુલાકાત લીધી છે. પરામર્શ પ્રક્રિયા વિવિધ જૂથોના કર્મચારીઓ પડતી મુશ્કેલીઓ ઓળખવા માટે તૈયાર છે. અન્ય રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો વધુ બેઠકો આયોજન હોવાથી આ પ્રક્રિયા હજુ પૂર્ણ થવાની બાકી છે. 8મો પગાર પંચ ભલામણ શું કરશે? તો પરામર્શ દરમિયાન મળેલા સૂચનો મંત્રાલય એકત્રિત થયેલા કર્મચારી સેવા ડેટાનો ઉપયોગ કરીને કમિશન ઘણા મુખ્ય મુદ્દાઓ પર ભલામણ તૈયાર કરશે. તે નીચેનો સમાવેશ થાય છે. સૌપ્રથમ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સુધારેલું પગાર માળખું, પેન્શન સુધારણા સૂત્ર, મોંઘવારી સંબંધિત લાભો, વિવિધ ભથ્થાઓ, વળતર માળખું, અન્ય સેવા સંબંધિત નાણાકીય લાભો. કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર્યા પછી ભલામણ કર્મચારી પેન્શનને કમાણી નિવૃત્તિ ભલામણ લાભપાત્ર ફેરફાર લાવશે તેવી અપેક્ષા છે મિત્રો. 8મા પગાર પંચ લાભો કોને મળશે? તો કમિશનના ભલામણો નિયમિત કેન્દ્ર સરકારના કર્મચારી કરતાં ઘણા વ્યાપક જૂથોને લાગુ પડશે. લાભાર્થીઓના ઔદ્યોગિક, બિનઔદ્યોગિક, કેન્દ્ર સરકારના કર્મચારી, અખિલ ભારતીય સેવા અધિકારીઓને સંરક્ષણ કર્મચારી, કેન્દ્રશાસિત પ્રદેશો કર્મચારી, ભારતીય ઓડિટ અને એકાઉન્ટન્સી વિભાગના અધિકારીઓ અને કર્મચારી, સંસદના કાયદા હેઠળ રચાયેલા વૈજ્ઞાનિક નિયમનકારી સંસ્થાઓમાં સભ્યો, સુપ્રીમ કોર્ટના કર્મચારી, કેન્દ્રશાસિત પ્રદેશના હેઠળ કાર્યરત ઉચ્ચ અદાલતોના અધિકારીઓ અને કર્મચારીઓના કેન્દ્રશાસિત પ્રદેશોમાં હેઠળ ગૌણ અદાલત સેવા આપતી ન્યાયિક અધિકાર સમાવેશ થાય છે મિત્રો. લગભગ 1 કરોડ લોકોનો લાભ મળવાની અપેક્ષા છે.
આઠમો પગાર પંચ સમગ્ર ભારતમાં લગભગ 1 કરોડ લોકો પ્રભાવિત થવાની ધારણા છે. આમાં કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારી, 90 સંરક્ષણ કર્મચારી સહિત લગભગ 65 લાખ પેન્શનનો સમાવેશ થાય છે. દર વર્ષે એકવાર પગાર પંચ રચના થતી હોવાથી તેની ભલામણ પગાર પેન્શન ભથ્થાઓમાં લાંબા ગાળાની સુધારણા માટે પાયો બનાવે છે. તેથી આઠમો પગાર પંચ હેઠળ લેવામાં આવેલો નિર્ણય આગામી દાયકા માટે કર્મચારીઓને અને પેન્શન નાણાકીય લાભોને પ્રભાવિત કરશે. મિત્રો, જ્યારે અંતમાં વાત કરી લઈએ કે આઠમો પગાર વધારો આગળ શું થશે. મિત્રો, મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી કર્મચારી સેવા રેકોર્ડ લગભગ સંકલિત થયા ગયા પછી કમિશનરે વિવિધ હિસ્સેદારો, સરકારી વિભાગો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી મહત્વપૂર્ણ તબક્કા પગાર માળખા, પેન્શન સુધારા અને અન્ય ભથ્થાઓ માટે ભલામણ ઘડવામાં આવશે. ત્યારબાદ અંતિમ અહેવાલો કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટર પગાર વધારવા માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ આજ દિન સુધી કમિશન આવી કોઈ પણ ભલામણ કરવામાં આવી નથી. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન કમિશનની અંતિમ ભલામણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તે તેમના ભાવિ પગાર અને પેન્શન પગાર માળખું નક્કી કરશે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.